ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં જ છું. અને આપણે અત્યારે સવારમાં નાસ્તા પાણી કરી અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં તો છે ને આપણે હાઈલા જઈશું જો. અને રેસમાન બધા આગળ છે ને અમે પાછળ રહી ગયા છીએ. તો હાલો વાડીએ જઈને આપણે પાછા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બે એક નાનું એવું બચ્ચું છે જો. બે કેવા સરસ મજાના છે જો. નાનું બસું છે ને બે છે જો. બસું આમ સેટું ઉયું ગયું છે, દેખાય છે. બસું જો આમ ખેતરમાં ઊભું ને એની માં જો અહીંયા છે જો. તમે જોઈ લો બસા અને રોજ કેવા સરસ મજાના છે જો. તમે જોઈ લો મસ્ત દેખાય છે જો. દેખાય ખેતરમાં ઊભા નાના નાના બસ્સા પણ જો. દેખાય ખેતરમાં ઊભા નાના નાના બસ્સા પણ જો. દેખાય સરસ મજાના છે. આપણે આયલા જઈ મોર જ નહીં જોઈ જાય વિયા ગયા. હવે જો જાય છે ત્રણે ત્રણ જો જાય. નાનું બસું વિયા ગયા દેખાય છે. આ ખેતરમાં ક્યાંય સેટા બસા વૈયા ગયા. કેવા મસ્ત ઊભા છે બે બે નાના નાના છે ને. અહીંથી ક્યાંય સેટા વૈયા ગયા. હમણાં તો જો અહીંયા જ હતા. અને ત્યાંથી પછી જો આમ વૈયા ગયા છે. જોરિયા દેખાય છે. જોઈ લીધા ને કેવા સરસ મજાના રોજના બસા હતા નાના નાના. ને રોજ કેવું મસ્ત હતું. મસ્ત અમે કપાસ ઉતારી છે ને ત્યાં આવ્યું હતું. મને તો બહુ ગમ્યું. નાના નાના બચ્ચા બે હતા ને મસ્ત હતું. યામ વહી ગયું ટાંકો છે એને પાછળ વહી ગયા. અને આપણે જો વાડી આવી કપાસ ઉતારવા માંડ્યા છીએ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અને હું એક આગળ છું ને બાકીના બધા પાછળ જ છે. તો હાલો થોડીક વાર પછી મળું તમને. તો ગાઈસ ચા પાણી આવી ગયા છે. તો હાલો આપણે ચા પાણી પી આવી. અને આપણી કોથળી અહીંયા પડી છે. કોથળી લઈ લઈને આપણે જઈએ. હાલો ચા પાણી પીવા જવાના છે. આ ચા પાણી આવી ગયા છે. નાસ્તા પાણી કરી લઈ. અને કપાસને એવું બધું ઠલવી નાખી. હવારનો કપાસે ઠેલવો નથી તો અત્યારે કપાસને એવું બધું ઠલવી નાખીને પછી હાલો જઈ. અને હું તો મોર જ છું જો. હું મારે જો હવે થોડીક ઓળ રહીશે. આમ ટાંકો દેખાય ત્યાં સુધી મારે ઓળ રહીશે. અને બાકીના બધા જો આમ પાછળ છે હજી જો. તમને બતાવું જો. બધા પાછળ દેખાય છે. બહુ બધા પાછળ છે જો. આમ બધા ક્યાં ક્યાં વીણ્યા છે. હું મોર છું. તો હાલો કન્ટિન્યુ બન્યા રહે વ્લોગમાં. ચા પાણી આપણે પી આવીએ. તો જો ગાઈસ આપણે આવી ગયા શેઠે. અને જો મારા પપ્પાની તો ચા પીવા મળ્યા. નીરુ કાકીની કોથળી જો. આપણો હવાનો કપાસ એટલો થયો ને અમે સહી 3 જણા ને બધા જો આમ બેઠા છે. અને જો એટલો કપાસ થયો છે ને હવે ગાંડી બાંધી દઈએ. હાલો અહીંયા બધાએ ચા લઈ લીધો છે જો. અહીંયા રહ્યો અહીંયા સા છે. શું નાસ્તો છે તમારે? ફાફડી છે જો. તો આ નીંબેને ફાફડી છે નાસ્તામાં. તમારે સિંગ ભજીયા. અને રેશમાને સોકડી છે. અને મારે છે વાટકી છે. હા મહિલાભાઈને. તો આપણે જો આ નાસ્તો કરવાનો છે. અને પાણી છે બોઘરામાં. તો એક સોકડી લઈ લીધી છે. અને હાલો નાસ્તો કરવો હોય તો આવી જાવ. આપણે નાસ્તો કરી લઈએ. ગાઈસ નાસ્તા પાણી કરી લીધા છે ને. આપણે હવે બહુ ખાધું ને. અત્યારે 10 વાગે ને એટલે અમે બધા છે ને દરરોજ નાસ્તો કરીએ છીએ. તો નાસ્તો કરી લીધો. અને નાસ્તો કરીને હવે પાછા આપણે હાલ્યા જઈએ છીએ. આપણે ઓળવી પૂરી કરવી પડશે ને. નાસ્તો તો બહુ ઝાઝો કર્યો છે તો આપણે ઓળવી એટલી હાંકવી પડશે ને. તો હાલો પાછા કામે લાગી જઈએ આપણે. છે અને બપોરા કરવા આપણે ઘેરે જઈએ છીએ. અને કપાસને એવું બધું ઠલવી દીધું છે. અને જો બધા હજી પાછળ છે. હું તો રસ્તે સડી ગઈ છું. અહીં મસ્ત સાયો છે તો થોડીક વાર ઊભા રહીને હાલતા થઈને એવું કરી. અને જો અત્યારે જમવા જઈએ છીએ ઘેરે. આપણું ઘર નજીક થાય છે ને તો આપણે હેલી જઈએ છીએ. અને અહીંયા બધા જો ઘર જ છે. નાની પાડીને જો નાની પાડીને એવું બધું અહીં બાંધેલું છે. 2-3 છે. 2 વાસલા છે. ઢાંઢા છે મોટું. હા તો આપણે જો હવે ઘેરે જઈએ છીએ.
તો જો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ, ઘરે આવી ગયા અને આપણે સેનેનું છે તો ઘરે આવીને થોડી વાર પોરો ખાધો, ચા પાણી પી લીધા અને સેને હવે જમવાનો સમય થઈ ગયો છે. ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી છે. તો હાલો તમારે જમવું હોય તો આવી જાઓ અને આપણે જમી લઈ. આપણે જમી લીધું છે, જમી લીધું. ભીંડાનું શાક અત્યારે બનાવ્યું હતું તો આપણે ભીંડાનું શાક ને રોટલી ને છાશ ને સંભારું ને એવું બધું હતું તો આપણે અત્યારે જમી લીધું છે. અને છે ને 2 વાગશે તો વાસણ થઈ ગયા છે ને 2 વાગશે પછી આપણે જવાનું છે વાડીએ. 2 વાગ્યા પછી તમને મળું છું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને હમણાં તો આપણે છે ને કપાસ જ વીણવાનું છે કાયમિક ધોરણે આપણે. તો ગઈશ પાછા આપણે હવે જઈશું વાડીએ. ઘરે આવ્યા, મજા આવી ગઈ, પોરો ખાઈ લીધો, જમવા આવ્યા હતા બપોરે ઘરે અને હવે 2 વાગ્યા છે ને જવાનો સમય થઈ ગયો છે વાડીએ. તો આપણે જઈ સુંદરી લઈ લીધી છે. આપણે હેલે જઈશી ને ના વાસરડા આપણને મળી ગયા છે. જો કેવા સરસ મજાના, જો આલે જો મસ્ત છે ને નાના જો પાછું વળીને જોવે. સોડા પીવા આવી ગયા છીએ. જો અમે અત્યારે છે ને તડકો લાગ્યો છે ને તો એ દુકાન છે ને તો સોડા પીવા બેસી ગયા છીએ. તો હાલો તમે સોડા પીવી હોય સોડા લઈ લીધી છે ને આપણે સોડા પી લઈએ છીએ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ને આપણે રસ્તે હાલે જઈશું ને સોડા પીતા જઈશું. ફાઇનલી તો આપણે છે ને સોડા પી લીધી છે, રસ્તામાં હાલે ગયા ને સોડા પીતા ગયા. સોડા પી લીધી છે ને વાડી આવી ગયા છે. જાય વાડી આવીને થોડું બેસી ગયા છે ગાડી માથે. તો હાલો કન્ટિન્યુ બને રહેજો. પી ગઈ ને રેસમાં ને અત્યારે ખૂટી અહીંયા આવીને વાડી મારે રસ્તામાં ખૂટી ગઈ સોડા. તો સોડા પી લીધી ને મજા આવી ગઈ ને વાડી આવી ગયા છે. તો હાલો તગારું લેવા જાવશે. હાલો તો અમારે નીરુ કાકી મને તગારું લેવા મોકલે છે. એ એમ નથી કહેતા કે પાણીનું બોગરું લઈ આવી, એમ કહે છે તગારું લઈ આવી. તો હું તગારું લેવા જાઉં છું. મમ્મી શું કરો છો? તડકો કેવો લાગે? તમારા મમ્મી જો 2 ઓળ્યું લીધી છે ને તો પાછળ રહી ગયા છે અને હું જાઉં છું પાણીનું બોગરું છે ચઢા પડ્યું છે તો એ લેવા જાઉં છું. હું બધાથી આગળ છું તો જાઉં છું પાણીનું બોગરું લેવા. બધા પાછળ છે તો એ કંઈ જાય નહીં, મને મોકલે કે તું જા, મોર છો તો તું જા. તો હું હાલી જાઉં છું પાણી લઈ આવું, બધાને તરસ લાગી છે. અને હજી ચા નથી આવ્યો, ચા હમણાં આવશે. ચા પાણી પીને પછી પાછા કામે લાગી જઈશું. હજી તો ચા નથી આવ્યો, હજી પાણી અત્યારે લેવા જાઉં છું. તો જો પાણી લઈ આવું. શેઢે આવી ગઈશું, કેવો મસ્ત ઠંડો પવનની સામે છે અહીંયા. તો લઈ આવું પાણીનું બોગરું. મારા કાકી મને એમ કહે છે પાણીનું તગારું લઈએ. તો પાણીનું તગારું તો નહીં પણ બોગરું લેવા આવીશું. જો બતાવું તમને. પાણીનું બોગરું રહ્યું આ લઈને જાઓ ને બધા તરસા થયા છે, બધાને પાણી તો પાવું પડશે. તો હાલો આપણે જઈશું. પાણીનું બોગરું લઈ લીધું છે ને આપણે હેલા જઈશું. જો હાલો પાણીનું બોગરું લઈ આવી એ બધા. હાલો સોમજીભાઈ, નીરુ કાકી, હાલો બધે પાણી પીવું હોય તો બોગરું જાય લઈ આવીશું. આ બાવણીમાં ચા આવ્યો છે, જો આમાં ચા છે. જો તમારે પીવો હોય તો હાલો. અને જો અત્યારે આજે બહુ મોડો ચા આવ્યો છે તો ચા પાણી આજે મોડા પીવાના છે. કપાસને એવું અત્યારે ઠલવી દીધું છે ને ચા પાણી આપણે પી લઈએ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને થોડીક વાર પછી મળું. હજી બધા જો હજી ઠલવે છે, પાછળ દેખાય છે ને કપાસ ઠલવે છે બધા. જો બસ જાય ને હાંજ પડી ગઈ છે. જો સુરત વાળી બસ જાય છે, જો ખુશ રોડના કાંઠે. સામે કપાસ જોખવાનો છે તો હાલો આપણે જઈએ છીએ. અહીંયા ઉભા રહેજો. કેટલું થયું તમારે કાકી? જો વજન કરાવે છે 45 છે, 45 થયો અમારે કાકીનું. તમારે જાય તો હાલો નિંબે નહીં જાય છે. વજન કરી લ્યો બધાય. કેટલું નિંબેન ને થયું? 44 થયો નિંબેન ને. ઘટી ગયો ને તારે રેસમાં કેટલું? તો બધાય જો અહીંયા જો ગાઈઝ આપણે કપાસ જોખી નાખ્યો છે ને આપણો કપાસ હજી થયો છે 4 મણ થયો છે અને કપાસ જોખાઈ ગયો છે ને જો આ બુક હજી મારા હાથમાં છે. તો હાલો હવે આપણે ઘરે જઈશું. આલે ભાઈ ફાઇનલી તો જો આપણે ઘરે આવી ગયા છીએ, સાંજ પડી ગઈ છે અને હવે છે ને આપણે થોડીક વાર પોરો ખાઈ લઈએ. કપાસ બહુ વીણો છે, થાકી ગયા છીએ આજે. તો થોડીક વાર પોરો ખાશું ને પછી છે ને નાહી ધોઈ લઈશું અને પછી રસોઈ પાણી
આપણે જમી લીધું છે, આપણે વાસણ ને એવું બધું થઈ ગયું છે અને જો હવે અહીંયા બેઠા છીએ અને ગાઈસ જમી લીધું છે, સાંજ પડી ગઈ છે ને હવે આવે છે નીંદર. તો આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મોંગલ, જય દ્વારકાધીશ. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને ગુડ